સુરતના માંગરોળ ખાતે દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વિગતો મળી રહી છે દીપડાનો આતંક જોવા મળ્યો છે સુરત ગ્રામ્યમાં। સાથે જ માંગરોળ ગામે દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે। સુરતથી વિગતો મળી રહી છે ત્યારે મોટા ફળિયા વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હોય તેવી વિગતો પણ મળી રહી છે। દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રહેણાંક વિસ્તારમાં ઘૂસી દીપડાએ બકરીનો શિકાર કર્યો હતો તો પશુઓ પર હુમલો થતા જ પશુપાલકોની પણ ચિંતામાં વધારો થઈ ગયો છે। સુરતથી સામે આવી રહી છે માહિતી। દીપડાને પાંજરે પૂરવા માટે ગ્રામજનો દ્વારા માંગ ઊભી થઈ છે ત્યારે માંગરોળ ગામે દીપડાના આંટાફેરા વધી રહ્યા છે અને મોટા ફળિયા વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હોય તેવી વિગતો મળી રહી છે સુરત ખાતેથી। દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે ત્યારે રહેણાંક વિસ્તારમાં દીપડાએ ઘૂસી બકરીનો શિકાર કરી દીધો છે અને પશુઓ પર હુમલો થતા જ પશુપાલકોની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે। દીપડાનો આતંક જોવા મળ્યો છે સુરત ખાતે। સુરત ગ્રામ્યમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સુરત ખાતે આવેલ માંગરોળ ગામે દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે અને મોટા ફળિયા વિસ્તારમાં આ દીપડો ઘૂસ્યો હતો ત્યારે રહેણાંક વિસ્તારમાં દીપડાએ ઘૂસી બકરીનો શિકાર કર્યો છે તો પશુઓ પર હુમલો થવાને કારણે પશુપાલકોમાં પણ ચિંતા વધી રહી છે અને દીપડાને પાંજરે પૂરવા માટે ગ્રામજનો દ્વારા માંગ ઊભી થઈ છે। તો સુરતથી આ માહિતી મળી રહી છે। ગ્રામ્યમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી રશિયાની 2 દિવસની મુલાકાત બાદ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે। અહીં વેનિયામાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામરે પીએમ મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતું। આ દરમિયાન બંને ગળે લગાવતા હોવાની તસવીર પણ સામે આવી છે। ડિનર માટે પીએમ મોદીનું સ્વાગત કરતા ઓસ્ટ્રિયાના ચાન્સેલર નેહમરે કહ્યું કે તમારું સ્વાગત કરવું મારા માટે આનંદ અને સન્માનની વાત છે। હું તમારી મુલાકાત દરમિયાન રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું। નેહમરે ટ્વીટ કરીને પીએમ મોદીના સ્વાગતની તસવીરો પણ શેર કરી છે। નેહમરના ટ્વીટના જવાબમાં પીએમ મોદીએ કહ્યું તમને મળીને આનંદ થયો। ભારત ઓસ્ટ્રિયાની મિત્રતા મજબૂત છે। આવનાર સમયમાં વધુ મજબૂત બનશે। બંને દેશો વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે। ઓસ્ટ્રિયા પહોંચ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિયેનામાં ભારતીય મૂળના લોકોને મળ્યા અને તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી। દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળ્યા બાદ ઘરે પરત ફરી રહેલા બરેલીના સાંસદ છત્રપાલ ગંગાવારનો કાર સાથે ટક્કર થઈ હતી। વિગતો મળી રહી છે કાર પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી આર્ટિગા કારે ટક્કર મારી હતી જેના કારણે કારને નુકસાન થયું હતું। સદનસીબે સાંસદ અને વાહનમાં સવાર કોઈને ઈજા થઈ ન હતી। અકસ્માત રાત્રે 12:50 થયો હતો અને સાંસદે રોડ અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી સીબીગંજ પોલીસને મળતા જ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી। ગાડી સાઈડમાં લીધી હતી। તો હાલ સમાચારોમાં માત્ર આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર। Shri Khandalish.